કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાધ્યાય 9.1 અને 9.2 જોઈ ગયા છીએ. હવે આપણે સ્વાધ્યાય 9.3 જોવાના છે. ચાલો તો સૌપ્રથમ દાખલા નંબર 1 જોઈએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો તો દાખલા નંબર 1 શું આપેલો છે કે તમને એક નળાકાર ટાંકી આપેલી છે. શું કીધું છે? નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? અહીંયા ત્રણ પરિસ્થિતિ આપણને આપી દીધેલી છે. એમાં આપણે કહેવાનું છે કે શું કઈ પરિસ્થિતિમાં આપણે ઘનફળ મેળવશું અને કઈ પરિસ્થિતિમાં પૃષ્ઠફળ મેળવશું. ચાલો તો ઘનફળ ક્યારે મેળવી શકાય? તો કે કોઈ વસ્તુ આપેલી હોય. અહીંયા આપણને નળાકાર આપેલો છે તો નળાકારની જ વાત કરીએ કે નળાકારની અંદર કંઈક વસ્તુ મૂકેલી હોય. શું વસ્તુ મૂકેલી હોય અથવા કંઈક પ્રવાહી ભરેલું હોય તો જે પ્રવાહી ભરેલું છે એ આપણે મેળવવાનું હોય ત્યારે આપણે ઘનફળ મેળવીશું. અને પછી કે કોઈ નળાકાર આપેલો હોય એ નળાકારને આપણે રંગ કરવાનો હોય, એમાં કંઈક વસ્તુ ફિટ કરવાની હોય ત્યારે આપણે શું મેળવશું? પૃષ્ઠફળ મેળવશું. ચાલો અથવા લેબલ લગાવવાનું. આગલા દાખલામાં આપણે આગલા સ્વાધ્યાયમાં જે છેલ્લો 10મો દાખલો હતો એમાં શીખી ગયા કે એમાં આપણે શું શીખી ગયા કે એમાં કોઈ જે લેબલ લગાવતા, આપણે નળાકાર હતો એને આપણે શું લગાવતા? લેબલ લગાવતા. એ લેબલ લગાવતા ત્યારે આપણે શું મેળવતા? આપણે પૃષ્ઠફળ મેળવતા. ચાલો તો હવે શું કરવાનું છે આપણે? તો અહીંયા જે આપેલો છે એમાં દાખલા નંબર 2 આપેલો છે. એમાં શું કીધું કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય છે તે નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે? તો જે આ નળાકાર ટાંકી છે એમાં આપણે શું કરવાનું છે? પાણી રાખવાનું છે. એટલે કે પાણી કેટલું રાખી શકાય છે એ આપણે મેળવવાનું. તો કે નળાકાર ટાંકી હોય ત્યારે આપણે એ ટાંકી રાખી શકાય છે તે મેળવવા માટે આપણે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવવું પડે. શું કરવું પડે? ઘનફળ મેળવવું પડે. તો આપણે લખશું કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય છે તે નક્કી કરવા માટે નળાકાર ટાંકીનું તો શું મેળવવાનું? નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું. શું મેળવીશું? ઘનફળ મેળવીશું. ચાલો રેડી. ચાલો હવે બીજું, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણો. જો શું કીધું છે? જે નળાકાર ટાંકી છે એને પ્લાસ્ટર કરવાનું છે અથવા રંગ કરવાનું છે. કોઈ પણ પ્રશ્ન આવી શકે તો અહીંયા પ્લાસ્ટર કરવાનું છે ત્યારે આપણે શું મેળવવું પડે? તો નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે આપણે શું કરવું પડે? એનું પૃષ્ઠફળ મેળવવું પડે. શું મેળવવું પડે? પૃષ્ઠફળ. તો આપણે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ મેળવીશું. રેડી. હવે સી જોઈએ. શું આવ્યો છે? નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાય છે તેની સંખ્યા જાણવા માટે જો એક તો ટાંકી તો ભરેલી છે, જે મોટી ટાંકી છે એ ભરેલી છે, એમાંથી બીજી નાની ટાંકીઓ ભરવાની છે. એટલે કે તો એ શું મેળવવું પડશે? તો એ આપણું ઘનફળ જ થશે. કારણ કે ભરવાની છે તો મૂળ તો નાની બીજી ટાંકીઓ ભરવાની છે. એટલે એક ટાંકીમાંથી બીજી ટાંકીઓ ભરવાની છે તો એ શું મેળવવાનું થશે? ઘનફળ મેળવવાનું થશે. ચાલો તો નળાકાર ટાંકીમાં ભરેલ પાણીની કેટલી નાની ટાંકીઓ ભરે છે તેની સંખ્યા જાણવા માટે શું કરવું પડે? નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું. ચલો રેડી. શું મેળવીશું? આપણે ઘનફળ મેળવીશું. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 2? કે નળાકાર A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર B નો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 7 સેમી છે. તો ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે અને બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબ ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. ચાલો તો અહીંયા બે નળાકાર આપેલા છે. તો કે સૌપ્રથમ અહીંયા આ રીતના કંઈક બે નળાકાર આપેલા છે. ચાલો રેડી. આ રીતના કંઈક નળાકાર આપેલા છે. આ A અને બીજો નળાકાર આપણે લઈ લઈએ. આની વ્યાસ કેટલો છે? અને વ્યાસ 7 સેમી. કેટલો?
7 સેમી. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ છે 14 સેમી. ચાલો રેડી, 14 સેમી. હવે નળાકાર બી પણ આપેલો છે, તો કે ચાલો લખી નાખીએ નળાકાર બી. નળાકાર આ રીતના કંઈક બી આપેલો છે. ચાલો આનો વ્યાસ કેટલો આપી દીધેલો છે? તો વ્યાસ આપી દીધેલો છે 14 સેમી અને ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? 7 સેમી. ચાલો હવે જો યાદ કરો, હવે આપણે શું કીધું? ગણતરી કર્યા વગર પેલા કહી દો. તો સૌપ્રથમ તમને હું એમ કહું છું સૂત્ર આવડવું જોઈએ. આને આપણે કહી દઈએ નળાકાર બી. ચાલો સૂત્ર તમને આવડે છે. શું આવડે? પાઈ આર વર્ગ h. હવે અહીંયા બંને નળાકાર a અને નળાકાર b આપેલા છે. તો કે નળાકાર a માં જો ત્રિજ્યા કેટલી થશે? અહીંયા આ વ્યાસ છે એની અડધી થાય ને ત્રિજ્યા કેટલી થાય? અડધી. તો અહીંયા તો એની બમણી છે. શું આપેલું છે? અહીંયા ત્રિજ્યા છે એ બમણી છે. એટલે કે નળાકારનું જે સૂત્ર આપણને આપેલું છે એમાં જે ત્રિજ્યાનો વર્ગ છે, શું છે? ત્રિજ્યાનો વર્ગ છે. એટલે જે ત્રિજ્યાનો વર્ગ છે તો વધારે ત્રિજ્યા હશે એટલે કે વધુ જે મોટી ત્રિજ્યા હશે એનું ઘનફળ પણ કેવું મળશે? વધારે મળવાનું છે. અહીંયા જો અહીંયા જે નળાકાર a છે એની ત્રિજ્યા 7 સેમી છે. અહીંયા જે નળાકાર b છે એની ત્રિજ્યા 14 સેમી છે. શું નળાકાર a ની જે ત્રિજ્યા છે એના કરતા નળાકાર b ની ત્રિજ્યા 2 ગણી છે અને 2 ગણી છે અને જે આ ઊંચાઈ છે એના કરતા અડધી છે. જો ઊંચાઈ કેટલી છે? અડધી છે. નળાકાર a કરતા ત્રિજ્યા 2 ગણી છે અને ઊંચાઈ છે એ અડધી છે, કારણ કે અહીંયા 14 સેમી છે અને અહીંયા 7 સેમી છે. એટલે આપણે સૂત્ર પરથી ખબર પડે છે કે જે આ નળાકાર b છે એનું ઘનફળ વધુ મળશે. શું મળશે? ઘનફળ વધારે મળશે. ચાલો સૌપ્રથમ લખી નાખીએ, જે આપણે બોલ્યા ને લખી નાખીએ. કારણ કે શું કીધું કે ગણતરી કર્યા વગર તમે કહી શકશો? તો કે હા કહી શકીએ આપણે. અહીં નળાકાર a ની ત્રિજ્યા નળાકાર b ની ત્રિજ્યા કરતા 2 ગણી છે અને ત્રિજ્યા 2 ગણી છે અને ઊંચાઈ અડધી છે. કેટલી છે? ઊંચાઈ અડધી છે. લખીએ નળાકારના ઘનફળના સૂત્રમાં ત્રિજ્યાનો વર્ગ છે, તેથી નળાકાર b નું ઘનફળ વધારે છે અથવા વધારે થાય એમ લખીએ, વધારે થાય. ચાલો હવે આપણે મેળવી લઈએ નળાકાર a નું મેળવી લઈએ, પછી નળાકાર b નું મેળવી લઈએ, પછી શું કીધું? પછી પાછું બંનેનું પૃષ્ઠફળ પણ મેળવવાનું કીધું કે જે નળાકારનું ઘનફળ વધારે મળે છે એનું પૃષ્ઠફળ પણ વધારે મળે. ચાલો તો સૌપ્રથમ આપણે મેળવી લઈએ નળાકાર અહીંયા લખીએ, તેથી નળાકાર a નું ઘનફળ સૂત્ર શું થશે? પાઈ આર વર્ગ h. પાઈ ની જગ્યાએ શું મૂકશું? પાઈ ની જગ્યાએ અહીંયા લખી નાખીએ, તમારે નીચે જ લખવાનું છે. પાઈ ની જગ્યાએ 22/7 ત્રિજ્યા r. r એટલે ત્રિજ્યા. આ શું થયો? વ્યાસ મેળવ્યો. શું મેળવ્યો? આપણને વ્યાસ. તો ત્રિજ્યા તો કેટલી હોય? એની અડધી હોય. કેટલી હોય? અડધી. એટલે કે 7/2. એટલે 7/2. કેમ? કારણ કે 7 ની અડધી એટલે એના છેદમાં 2 લખો તો પણ ચાલે. વર્ગ છે તો 2 વાર લખી નાખીએ, 7/2. હવે h એટલે ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? 14. કેટલી છે ઊંચાઈ? 14 છે. ચાલો છેદ ઉડાડો તો કે 11 દુ 22, 7 7 ઉડી ગયા. ચાલો હજી છેદ ઉડશે તો કે હા 2 7 14, 7 7 49. તો કે 11 ગુણ્યા 49. ચાલો 11 ગુણ્યા 49 કરો એટલે અહીંયા કરી નાખીએ બાજુમાં 0 49 9 9 4 13 5 539.
કેટલું મળ્યું આપણને 539 એકમ કયો છે સેમી તો સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને શું મળ્યું નળાકાર એનું ઘનફળ શું મળ્યું નળાકાર એનું ઘનફળ ચાલો એ જ રીતના હવે આપણે નળાકાર બી નું મેળવી લઈએ તેથી નળાકાર બી નું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ h પાઈ એટલે 22/7 ચાલો આર આર કેટલી થશે હવે 14 છે તો એની અડધી એટલે 14 ના અડધા 7 એટલે કે 7 વર્ગ છે એટલે 2 વાર અને ઊંચાઈ h કેટલે છે 7 ચાલો આ 7 7 ઉડી ગયા 77 49 એટલે 22 ગુણ્યા 49 થઈ ગયા ચાલો હવે શું કરવાનું છે હવે અહીંયા કેટલું તો કે 49 ગુણ્યા 2 49 ગુણ્યા 22 0 2 9 18 વધ્યા 1 2 ચોક 8 ને 1 9 કેટલા મળશે 980 2 9 18 નો 8 વધ્યા 1 2 9 2 ચોક 8 ને 1 9 8 17 વધ્યા 1 10 1078 કેટલા મળ્યા 1078 સેન્ટીમીટર સ્ક્વેર આ શું મળ્યું આપણને જ્યાં નળાકાર બી હતું એનું ઘનફળ મળ્યું શું મળ્યું આ નળાકાર બી નું ઘનફળ મળ્યું કેટલું મળ્યું 1078 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે કહી શકીએ જો નળાકાર બી નું ઘનફળ જો આપણે જો અહીંયા કીધું હતું કે નળાકાર બી નું ઘનફળ વધારે થાય શું ને તો કે હા તો આપણે અહીંયા લખવાનું આમ નળાકાર બી નું ઘનફળ નળાકાર એ લખીએ આમ નળાકાર બી નું ઘનફળ એ નળાકાર એ ના ઘનફળ કરતા વધુ છે ચાલો હવે શું મેળવવાનું છે હવે આપણે બંનેના પૃષ્ઠફળ મેળવવાના શું મેળવવાના છે બંનેના પૃષ્ઠફળ ચાલો તો સૌપ્રથમ તમારે આમ બંને આ દાખલો આમાં સમાશે નહીં તો સૌપ્રથમ જેટલું સમય એટલું આપણે લખી નાખીએ તો લખીએ હવે નળાકાર એ નું પૃષ્ઠફળ મેળવવાનું છે તો કે પૃષ્ઠફળ હા બરાબર શું સૂત્ર થશે પાઈ આર વર્ગ પાઈ સૂત્ર શું થશે 2 પાઈ આર બે સૂત્ર બે રીતે મેં લખાયા હતા કઈ રીતના કે 2 પાઈ આર કૌંસમાં r પ્લસ h આ રીતના પણ લખાયું હતું બીજું સૂત્ર કઈ રીતના લખાયું હતું કે 2 પાઈ આર વર્ગ પ્લસ 2 પાઈ આર s કેમ કારણ કે આ જે સૂત્ર છે આ જે નળાકાર છે એનું કુલ પૃષ્ઠફળ થાય કઈ રીતના કારણ કે નીચેનો ભાગ પણ વર્તુળ હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ ઉપરનો પણ જે ભાગ છે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને વર્તુળ હોય બંનેના જે ક્ષેત્રફળ મળે કેવો મળે પાઈ આર વર્ગ પ્લસ પાઈ આર વર્ગ તો ટોટલ બંનેનો સરવાળો કરશું તો શું મળે 2 પાઈ આર વર્ગ મળે અને આ બીજો આ સપાટીનો ભાગ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય 2 પાઈ આર h ચાલો રે એ રીતના યાદ રાખ્યું હોય તો પણ ચાલે આ રીતના કર્યું હોય તો પણ ચાલે ચાલો અહીંયા લખીએ છીએ તમારે બરાબર નીચે બરાબર લખવાનું છે આ બે એમ નામ પાઈ ની જગ્યાએ 22/7 આ ત્રિજ્યા એ માટે એ એટલે કેટલી થશે 7/2 શું થશે 7/2 અહીંયા તમારે લખી નાખવું હોય તો લખી નખાય કે ત્રિજ્યા 7/2 આની ત્રિજ્યા કેટલી મળે તો ત્રિજ્યા 14 છે એટલે 14/2 એટલે 14/2 એટલે 7 સેમી ચાલો આ પણ 7/2 સેમી ચાલો હવે કૌંસમાં ત્રિજ્યા કેટલી થશે 7/2 પ્લસ h એટલે ઊંચાઈ કેટલી છે 14 સેમી ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દે 7 7 ઉડી ગયા 2 2 ઉડી ગયા તો કેટલા વધ્યા 22 વધ્યા અહીંયા શું કરવાનું છે છેદ અહીંયા છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 છે તો અહીંયા શું કરવાનું 7 પ્લસ 2 વડે ગુણી નાખવાનું 2 વડે ભાંગી નાખવાનું એટલે 2 આવી જાય તો 14 દુ 28 થાય એટલે 7 ને 28 કેટલા 35 એટલે 22 ગુણ્યા 35 ના છેદમાં 2 એટલે 2 11 11 દુ 22 થઈ જાય તો 11 ગુણ્યા 35
ચાલો અહીંયા કરી નાખીએ 35 ગુણ્યા 11 0 35 5 3 5 8 ને 3 385 કેટલું મળ્યું 385 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો આ જે છે આ શું મળ્યું આપણને નળાકાર એનું પૃષ્ઠફળ મળ્યું. શું મળ્યું આપણને પૃષ્ઠફળ કેટલું મળ્યું 385 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો તો હજી આપણે નળાકાર બી નું આપણે પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે. શું મેળવવાનું બાકી છે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે. આપણને નળાકાર એ નું ઘનફળ અને નળાકાર બી નું ઘનફળ અને નળાકાર એ નું પૃષ્ઠફળ મળ્યું. હજી નળાકાર બી નું આપણે પૃષ્ઠફળ મેળવવાનું બાકી છે. આ પહેલા સૌપ્રથમ એટલું સ્ક્રીનશોટ પાડી લો અથવા એટલું લખી નાખો, પછી આ લખાઈ જાય આટલું હું મૂકી નાખીશ, પછી ત્યાં આપણે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવી નાખશું. ચાલો હવે આપણે શું કરવાનું છે પૃષ્ઠફળ છે એ મળી ગયું. તો હવે આપણે નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાનું છે. તો નળાકાર બી નું પૃષ્ઠફળ મેળવવાની છે તો અહીંયા આ શું મળી ગયું નળાકાર એનું ઘનફળ. ચાલો એક જ મિનિટ, અહીંયા ઘનફળ છે ને તો ઘન આવશે, સોરી અહીંયા ઘન પૃષ્ઠફળ હોય કે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે વર્ગ કરવાનું અને ઘનફળ મેળવતા હોય ત્યારે 3 ઘાત લગાવવાની, ઘન લખવાનું. કેટલું લખવાનું ઘન. ચાલો રેડી. હવે આપણે અહીંયા નળાકાર બી નું આપણે શું મેળવવાનું છે નળાકાર બી નું પૃષ્ઠફળ. ચાલો તો નળાકાર બી નું આપણે પૃષ્ઠફળ મેળવી નાખીએ. ચાલો તેથી હવે લખીએ કે તેથી નળાકાર બી નું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. ચલો રેડી. આ બે એમને પાઈ એટલે 22/7, ત્રિજ્યા r કેટલી છે 7 કૌંસમાં અહીંયા r ઊંચાઈ પણ 7, 2 આ 7 7 ઉડાડી દેવાય તો આ ચાલશે. 2 ગુણ્યા 22 7 પ્લસ 7 એટલે કેટલા થઈ જાય 14 14 દુ 28 એટલે 22 ગુણ્યા 28 22 ગુણ્યા 28 કરો એટલે 0 2 8 16 વધ્યા 1 2 2 4 ને 1 5 અહીંયા 2 8 16 વધ્યા 1 2 2 4 ને 5 6 11 વધ્યા 1 616 કેટલા મળ્યા 616 616 સેન્ટીમીટર વર્ગ. ઘન હોય તો પાછળ ઘન લગાડવાનું. ચાલો આપણે ઉતાવળમાં એને પણ વર્ગ લગાવી દીધું. ચાલો તો હવે શું આપણે કહી શકીએ જો કે ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે મળે તો નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધુ મળ્યું આપણને. તો કે હા અહીંયા કેટલું હતું 385, આપણને કેટલું મળ્યું 616. તો આપણે કહી શકીએ કે હા વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. કેટલું છે વધારે છે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. દાખલા નંબર 3 ની શરૂઆત કરી. શું આપ્યો છે દાખલા નંબર 3 કે એક લંબઘન આકારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેનું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ છે. તો તે લંબઘનની ઊંચાઈ શોધો. શું કીધું છે આપણને લંબઘનની ઊંચાઈ મેળવવાનું કીધું છે. તો લંબઘનનું ઘનફળ પણ તમને આપી દીધેલું છે. તો કે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ લંબઘનનું ઘનફળ થાય. હવે જ્યારે આધાર મેળવવાનું થાય તો કે આધારનું સૂત્ર શું હોય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એના પરથી આપણે આધારનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું. શું આપેલું છે 180 સેન્ટીમીટર સ્ક્વેર. એના પરથી આપણે ઊંચાઈ મેળવી લઈશું. ચાલો જો ન ખબર હોય તો આ રીતના જો તમને સમજાય કે આ લંબઘન છે, લંબઘનનું ઘનફળ સૂત્ર શું થાય LBH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે કોઈ પણ લંબઘન હોય લંબઘનનો આધાર શું થાય લંબઘનના આધારનું સૂત્ર શું થાય LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ. લંબઘનના આધારનું ક્ષેત્રફળ શું થાય
નું આધાર હોય, આધારનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે LB. હવે અહીંયા તમને ક્ષેત્રફળ તો આપી દીધેલું છે, તો અહીંયા ઘનફળ આપી દીધેલું છે, અહીંયા આટલું આપણને આ ક્ષેત્રફળ મળી ગયું, તો એના પરથી આપણે h મેળવી લઈશું, એને કરતા કરીએ. ચાલો તો હવે જો તો હવે આપણે શું મેળવીશું? તો કે ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે લંબઘનની ઊંચાઈ s h સેમી છે. ચાલો રેડ, આ આપણે ધારી લીધું કે લંબઘનની ઊંચાઈ s છે. ચાલો હવે લંબઘનનું આપણે મેળવી લઈએ કે તેથી લંબઘનનું ઘનફળ બરાબર. હવે શું આપણે લખી શકીએ? જો આ રીતનું પણ લખી શકીએ કે લંબઘનના આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ચાલો રેડી, આ રીતના તમારે લખવું હોય તો પણ ચાલે, LBH લખો તો પણ ચાલે. આ LB એટલે શું થાય? લંબઘનના આધારનું ક્ષેત્રફળ. શું થાય? લંબઘનના આધારનું ક્ષેત્રફળ. અથવા ડાયરેક્ટ તમે લખો આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો પણ ચાલે. આ રીતના તમારે ન લખવું હોય તો પણ ચાલે. સમજાય ગયું? ચાલો આ રીતના પણ તમે લખી શકો. ચાલો હવે જો લંબઘનનું ઘનફળ તમને આપી દીધેલું છે, કેટલું આપી દીધેલું છે? 900 બરાબર. આધારનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 180 ગુણ્યા h તો આપણે મેળવવાનું છે, એને કરતા કરો. અને 900 ના છેદમાં આવવા દો, તેથી h. ચાલો 0 0 18 95 થશે, તેથી h બરાબર 5 સેમી થશે. આ આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો? h બરાબર 5 સેમી. ચાલો તો લંબઘનની ઊંચાઈ કેટલી થશે? તો અહીંયા લખી નાખવાનું. લંબઘનની ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈ 5 સેમી છે. ચાલો રેડી, આ રીતના લખી નાખો. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 4? કે એક લંબઘન બોક્સનું માપ 60 સેમી બાય 54 સેમી બાય 30 સેમી છે. આ લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય છે? ચાલો તો સૌપ્રથમ એક મોટું લંબઘન બોક્સ છે, તો સૌપ્રથમ શું કરવાનું છે? એ લંબઘન બોક્સ છે એનું આપણે ઘનફળ મેળવી લેવાનું છે. પછી આપણે શું કરવાનું છે? નાનું જે ઘન છે એટલે કે સમઘન છે એનું ઘનફળ મેળવી લઈશું. પછી જે કુલ જે આપણને ટોટલ જે ભાગ છે એટલે કે કુલ કેટલા સમઘન એમાં સમાય છે નાના, તો એ આપણે જે લંબઘન બોક્સ છે એનું ઘનફળ મેળવશું એટલે આપણને ખબર પડી જશે. ચાલો તો સૌપ્રથમ આપણે લંબઘન માટે લઈએ, તો કે લંબઘન બોક્સ માટે લો તો પણ ચાલે, લંબઘન માટે લો તો પણ ચાલે. ચાલો લંબાઈ કેટલી થઈ જશે? તો કે લંબાઈ L બરાબર કેટલી થશે? 60 સેમી. હવે પહોળાઈ B બરાબર કેટલી થશે? તો કે 54 સેમી. જે પેલા આપેલી છે એટલે કે પેલા જે આપ્યું છે લંબાઈ, પછી આપ્યું હોય પહોળાઈ, ને છેલ્લે જે આપ્યું હોય ઊંચાઈ. ચાલો રેડી, અને ઊંચાઈ h બરાબર કેટલી છે? તો કે 30 સેમી. ચાલો હવે જોઈ સમઘન માટે. ઘન આપેલો છે, ઘન એટલે જ સમઘન. ઘન આપેલો હોય તો તમારે શું સમજવાનું? સમઘન એટલે તમારે સમજી જવાનું કે સમઘનની વાત થાય છે. ચાલો એના માટે લંબાઈ કેટલી આપી છે? તો કે એમાં બધી જ બાજુના માપ કેવા હોય? સમાન, એટલે કે લંબાઈ 6 સેમી. ચાલો 6 સેમી આપેલું છે. હવે આપણે છે લંબઘન છે, લંબઘન બોક્સ નું આપણે ઘનફળ મેળવી લઈએ. શું મેળવી લઈએ? ઘનફળ. ચાલો સૂત્ર શું થશે? તો કે LBH. ઘનફળનું સૂત્ર શું થશે? LBH એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે? તો કે 60 ગુણ્યા 54 ગુણ્યા ઊંચાઈ 30. ચાલો આ સેમી ક્યુબ મળ્યું. શું મળ્યું આપણને? સેમી ક્યુબ એટલે સેમીની 3 ઘાત. ચાલો હવે આપણે સાદું આનો ગુણાકાર નથી કરવો, કારણ કે આપણે શું કરવાનું છે? જે જો હવે આપણે ઘનની વાત કરી કે 6 સેમી લંબાઈના ઘન કેટલા થશે, એની અંદર કેટલા સમાય છે? તો કે સમઘનનું ઘનફળ
તો કેટલા થશે એનું સૂત્ર l ક્યુબ, તો કે l ની 3 ઘાત, તો કે 6 ની 3 ઘાત, 6 ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 સેમી ક્યુબ થશે. ચાલો હવે જે આટલું માપ છે ને, આટલું ક્ષેત્ર, આટલું ઘનફળ છે ને, એ એક સમઘન રોગ છે. જે આટલું ઘનફળ છે એક ક્ષેત્રફળ રોગ છે. તો આ કુલ છે, આ કુલ છે કેટલું, કુલ આ કુલ ઘનફળ છે. શું છે? કુલ ઘનફળ. તો ચાલો ત્રિરાશી મૂકીને આપણે કરી નાખીએ કે તેથી 6 ના માપના આપણે મૂકીએ ત્યારે કેટલું, એક સમઘન સમાય. આટલા જે ઘનફળ છે એમાં એક સમઘન સમાય છે. કેટલો? એક. તો કુલ આપણી પાસે કેટલા છે? તો કે કુલ આપણી પાસે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 માપ છે. તો એમાં કેટલા સમઘન સમાય છે. ચાલો, અથવા તમે ડાયરેક્ટ ભાગાકાર કરીને કરો તો પણ ચાલે, કે આને ભાગ્યા ડાયરેક્ટ આ કરી નાખો તો પણ ચાલે. અહીંયા પણ એ જ થવાનું છે. ચાલો સાદું રૂપ આપશું તો આ જે સામેની સાઈડ જશે તો કે 60 ગુણ્યા 54 ગુણ્યા 30, એક સાથે ગુણાકાર કરશો તો આનું આ જ રહેવાનું છે. આ ક્યાં આવતા રહેશે? છેદમાં. ચલો 6 ગુણ્યા 6 ગુણ્યા 6. ચાલો છેદ ઉડાડો જોઈએ તો કે 6 10 60 થશે, 6 9 54 થશે, 6 35, 5 9 45, 45 ગુણ્યા 10 એટલે 450. તો કે આ લંબઘન બોક્સ ની અંદર આવા 450 ઘન સમાય છે. તો એમ લખી નાખવાનું, આમ લંબઘન બોક્સમાં 450 ઘન સમાશે. ચાલો આ જે છે લંબઘન બોક્સમાં 450 ઘન સમાય છે. ચાલો દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો, અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ દબાવી દો, જેથી કરી જે અમે વિડીયો મૂકીએ એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા તમારી સુધી પહેલા પહોંચી જાય. ચાલો હવે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ કે જેનું ઘનફળ 1.54 મીટર ક્યુબ અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવવાની છે. તો સૌપ્રથમ અહીંયા શું આપણને આપી દીધું છે? તો કે જો અહીંયા તમને નળાકારનો વ્યાસ આપી દીધેલો છે. કેટલો આપી દીધેલો છે? વ્યાસ 140 સેમી. ચાલો વ્યાસની તો આપણે કઈ જરૂર છે નહીં, તો આપણે શું મેળવવાનું? ત્રિજ્યા મેળવી હોય. ત્રિજ્યા મેળવવું હોય તો શું કઈ રીતના મળે? તો કે વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે? 140 ના છેદમાં 2 એટલે 70 સેમી આપણને શું મળી ગયો? ત્રિજ્યા મળી ગઈ. ચાલો હવે જો હવે નળાકારનું ઘનફળ આપી દીધેલું છે, તેથી જે નળાકાર છે નળાકારનું ઘનફળ, ઘનફળ શેમાં છે? મીટરમાં. તો કે 1.54 મીટર ક્યુબ છે, મીટરની 3 ઘાત. હવે શું આપણે સેમીમાં ફેરવી નાખીએ. શું કરીએ? સેમીમાં ફેરવી નાખીએ, કારણ કે જે અહીંયા ઊંચાઈ જે ત્રિજ્યા છે એ સેમીમાં છે. ચાલો 1.5. હવે જો મીટર ક્યુબ છે તો કે 1 મીટર બરાબર કેટલું થાય? તો આપણને બધાને ખબર છે, તો કે 1 મીટર બરાબર 100 સેમી થાય. એટલું થાય. તો હવે તો અહીંયા મીટર ક્યુબ છે એટલે કેટલી વાર લેવાનું? 3 વાર લેવાનું. કેટલી વાર? 3 વાર. તો આપણે આને 3 વાર ગુણ્યા 100 કરી નાખવાનું. શું કરવાનું? 3 વાર ગુણ્યા 100 અને ગુણ્યા 100. હવે શું મળી ગયું? સેમી ક્યુબ, એટલે કે સેમીની 3 ઘાત. શું મળી જાય? સેમીની 3 ઘાત. ચાલો હવે આ બાજુ શું છે? આ બાજુ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ આજે મળી ગયું. હવે આપણે સૂત્ર મૂકીએ. નળાકારનું ઘનફળ બરાબર, અહીંયા પણ સૂત્ર મૂકી દો તો પણ ચાલે, અને આ બાજુ મૂકી દો તો પણ ચાલે. ચાલો હવે આપણે મૂકીએ કે તેથી નળાકારનું ઘનફળ બરાબર શું થશે? પાઈ r વર્ગ h. આવું સૂત્ર થશે. તો કે હા. ચાલો હવે અહીંયા મૂકી દો. અહીંયા શું મૂકી દેવાનું? પાઈ ની જગ્યાએ 22/7. ત્રિજ્યા r કેટલી છે? 2 વાર એટલે 70 ગુણ્યા 70. ઊંચાઈ h કેટલો આપણને આપી દીધેલો છે એ તો આપણે મેળવવાનો છે, નળાકારની ઊંચાઈ. ચાલો આ બાજુ આમ મૂકી દો. 1.54 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 3 વાર. ચાલો હવે h ને કરતા કરો, બાકી બધું આ બાજુ આવવા દો. તો કે 1.54 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100. આ શું કામ નથી ઉડાડતો? કારણ કે છેદ આપણે ઉડે ત્યાં સુધી ઉડાડવાના છે એટલા માટે. ચાલો હવે આ છેદમાં છે, અહીંયા આવશે તો અંશમાં આવતું રહેશે.
હવે આ બધું છેદમાં જતું રહેશે તો કે 22 ગુણ્યા 70 ગુણ્યા 70 અને આ બાજુ h એમ નામ. ચાલો રેડી. હવે જો શૂન્ય શૂન્ય ઉડાડ, આ 1 0 આ 1 0 આ 1 0 આ 1 0. ચાલો રેડી. હવે તો કે અહીંયા આ 7 7 ઉડી જશે. ઉડી ગયા તો કે હા. ચાલો હવે અહીંયા પોઈન્ટ દૂર કરી દો. આ શું કરી દો? આ પોઈન્ટ દૂર કરી દો. અહીં પોઈન્ટ દૂર કરશો તો 154. અહીંયા એક છેદમાં કેટલા આવતા રહેશે? 100. 100 આવતા રહેશે તો કે હા. ચાલો હવે આ 2 0 ઉડાડી દો. આ 2 0 તો અહીંયા પણ આ 2 0 ઉડી ગયા. ચાલો હવે 22 6 132 22 7 154 થશે તો કે હા. 22 7 154. ન આવડે તો ગુણાકાર કરી નાખો. 22 7 7 2 14 કોઈ દે 1 7 14 ને 1 15 154 થઈ ગયા. ચાલો હા. ચાલો હવે આ 7 અને આ 7 ઉડી ગયા તો કે હા. હવે કેટલા વધ્યા? 100. h બરાબર શું મળ્યું? h બરાબર 100. એ શેમાં હશે? સેમીમાં મળ્યું. સેમી. હવે જો સેમીમાં જવાબ આપ્યો હોય તો h બરાબર 100 સેમી, પરંતુ સેમીમાં ન કદાચ આપેલો હોય તો આપણે h બરાબર 1 મીટર પણ મૂકી શકીએ, કારણ કે 100 સેમી બરાબર 1 મીટર થાય. શું થાય? 1 મીટર. શું થાય? 1 મીટર. તો h બરાબર 1 મીટર કહી શકીએ. તો કે નળાકારની ઊંચાઈ કેટલી થાય? આમ નળાકારની ઊંચાઈ 1 મીટર છે. શું છે? જે નળાકાર છે એની ઊંચાઈ કેટલી છે? 1 મીટર છે. ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 6? કે એક દૂધનું ટેન્કર નળાકાર છે. શું આપ્યું છે? એક દૂધનું ટેન્કર છે એ નળાકાર આકારનું છે. તેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? ચાલો તો સૌપ્રથમ જો અહીંયા જે આપેલું છે ને એ લખી નાખીએ. તો કે ત્રિજ્યા નળાકાર ટેન્કરની ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા r બરાબર 1.5 મીટર. ચાલો અને લંબાઈ કેટલી છે? તો કે 7 મીટર. ચાલો હવે જે નળાકાર ટેન્કર છે એની લંબાઈ હોય ને એ જ એના માટે ઊંચાઈ થઈ જાય. શું થઈ જાય? ઊંચાઈ. શું થઈ જાય? ઊંચાઈ. એટલે આપણે ઊંચાઈ હવે કેટલી લઈશું? 7 મીટર. કેમ? કારણ કે જો આ ટેન્કર લઈ લો. જો આ રીતનું કંઈક ટેન્કર છે, આ એની લંબાઈ છે. શું થઈ ગઈ? લંબાઈ કેટલી છે? 7 મીટર. હવે એક આ નળાકારને આ રીતના ઉભો કરો તો આ શું થઈ ગયું? 7 મીટર એની ઊંચાઈ થઈ ગઈ. શું થઈ ગઈ? ઊંચાઈ થઈ ગઈ. ચાલો હવે ઊંચાઈ આપણને આપી દીધી છે, ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? 1.5. એટલે પોઈન્ટ દૂર કરી દેવો હોય તો શું લખી શકાય? 15/10 મીટર. ચાલો આ રીતનું લખી શકાય તો કે હા. ચાલો હવે શું મેળવવાનું છે? દૂધ છે એ લીટરમાં મેળવવાનું કીધું. શેમાં કીધું? તો એક ખાસ યાદ રાખવાનું છે તો કે 1 ઘન મીટર હોય ને ત્યારે 1000 લીટર થાય. કેટલું થાય? 1000 લીટર. 1 ઘન મીટર હોય ને ત્યારે 1000 લીટર થાય. જો 1 ઘન અથવા આ રીતના પણ 1 ઘન લખી શકાય. 1/3 ઘાત. 1 ઘન મીટરની 3 ઘાત એના બરાબર પણ 1000 લીટર. આ બંને એક જ રીત છે, પણ આ રીતે પણ લખેલું હોઈ શકે. ચાલો તો હવે શું મેળવવાનું છે? આ ટેન્કર એમાં કેટલું દૂધ ભરી શકાશે. એટલે જે ટેન્કર છે એની અંદર કોઈ પણ વસ્તુની ક્ષમતા પૂછેલી હોય, એની અંદર કેટલી વસ્તુ સમાય છે, તો એના માટે આપણે શું મેળવી લેવાનું? ઘનફળ મેળવી લેવાનું. હવે જો એ દૂધની ટેન્કરને રંગવાનું કીધું હોત તો આપણે પૃષ્ઠફળ મેળવ્યું. સમજાણું? ચાલો તો હવે અહીંયા શું મેળવીશું આપણે? આમ નળાકાર ટેન્કરનું ઘનફળ શું મેળવવાનું છે? ઘનફળ બરાબર શું સૂત્ર થશે? પાઈ r વર્ગ h. પાઈ એટલે 22/7. r ત્રિજ્યા કેટલી છે? તો કે 15/10. એટલે 15/10 ગુણ્યા 15/10 h. h એટલે કેટલું છે? 7 મીટર. આ શું મળ્યું? મીટર ક્યુબ. ચાલો અહીંયા 7 7 ઉડી જશે. હવે 22 15 નો વર્ગ 225 થઈ જશે અને છેદમાં આ 22 ગુણ્યા 15 નો વર્ગ 225 ના છેદમાં 10 10 ગુણ્યા 100 થઈ જશે. ચાલો હવે આપણે અહીંયા ગુણાકાર કરી નાખીએ.
કે 225 ના ગુણ્યા 22, 0 2 પંચા 10, વિદાય 1 2 4 1 5 2 2 4, તો 450 એમના મૂકી દો તો પણ ચાલે. 0 5 આ 9 ને 4, તો કેટલા મળ્યા? તો કે 4950 ના છેદમાં 100 છે, તો આ મીંડું ગયું. હવે એક પોઈન્ટ આ બાજુ એટલે કેટલો મળે? 49.5 મીટર ક્યુબ. આ જવાબ મળ્યો. આ શું મળ્યું? મીટર ક્યુબ. પણ દૂધ છે આપણને લીટરમાં કીધું છે, જો લીટરમાં. તો હવે આપણને ખબર છે કે 1 મીટર ક્યુબ બરાબર કેટલું છે? તો કે 1000 લીટર. તો આપણે લખવાનું કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 49.5 ઘન મીટર બરાબર કેટલું? તો કેટલું? ચાલો ગુણાકાર કરી નાખો. તો કે 49.5 ગુણ્યા 1000. ચાલો આ શું મળે છે? હવે લીટર મળ્યું. ચાલો હવે એક પોઈન્ટ દૂર કરી દો. એક પોઈન્ટ એટલે કે 3 એકમ જમણી બાજુ જવા દેવાનું. 3 ઘાત લખી નાખો તો પણ ચાલે. 3 0 છે તો કે આ 49 આ 5. ચાલો એક 0 વપરાઈ ગયો અને પાછળ 2 0 મૂકી દો એટલે આ લીટર. ચાલો આ લીટર એટલે કેટલું મળી ગયું? 49,500 લીટર જોશે. તો આપણે કહી શકીએ કે આ ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાય છે. તો અહીંયા આમ લખી નાખવાનું કે આમ આ નળાકાર ટેન્કરમાં, અથવા આ એમ લખવું હોય તો એમ લખી નાખીએ, આમ નળાકાર ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે. ચાલો હે લખી નાખો. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. અને આપણી ચેનલ ઉપર ધોરણ 8 ના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે, એટલે પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. ચાલો સ્ક્રીનશોટ પાડો પાડે. તો આપણે સ્વાધ્યાય 9.3 ના દાખલા નંબર 7 પહોંચ્યા છીએ. તો જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો એમાં બે કીધું છે. એક તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય છે અને બીજું તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય છે. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે કે કોઈ ઘન છે એની લંબાઈ એટલે કે એની બાજુને બમણી કરી દેવાની છે. તો પેલા સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે ઘનની લંબાઈ x છે, અથવા પાછળ એકમ કોઈ ન હોય તો x એકમ છે. સેમીમીટર ન આપેલું હોય ત્યારે આ રીતનું લખી નાખવાનું. ચાલો હવે જો આ જે મળ્યું એ શું મળ્યું? જે મૂળ ઘન હતો ને એની લંબાઈ મળે. હવે શું કરવાનું છે? જે નવા ઘનની લંબાઈ કેટલી થશે? તો કે 2 ગણી. જો 2 ગણી કરવાની છે. શું કરવાની છે? 2 ગણી. તો અહીંયા લખશું નવા ઘનની લંબાઈ કેટલી થશે? 2x એકમ. ચાલો હવે આપણે એ ઘનનું પૃષ્ઠફળ મેળવીએ. શું મેળવીએ? પૃષ્ઠફળ. ચાલો તો આપણે મૂળ ઘનનું પૃષ્ઠફળ મેળવીએ. તેથી મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l ની 2 ઘાત. 6 એમ નામ l ની જગ્યાએ શું લઈશું? x ની 2 ઘાત એટલે શું થશે? 6x ની 2 ઘાત. ચાલો આ એકમ છે તો પાછળ એકમ ની 2 ઘાત એમ પણ લખી શકાય, અથવા તમારે એકમ નથી લખો તો કશો વાંધો નહીં. ચાલો હવે નવા ઘનનું પૃષ્ઠફળ મેળવીએ. તો કે નવા ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l ની 2 ઘાત. આ 6 એમ નામ x ની જગ્યાએ હવે કેટલા લેવાના? l ની જગ્યાએ 2x ની 2 ઘાત. તો 6m ને એમ આ એટલે 4x ની 2 ઘાત એકમ નો વર્ગ. ચાલો આ રીતના લખી શકીએ. જો હવે આને લખવું હોય તો આ રીતના પણ લખી શકું. 6x ની 2 ઘાત 4 ગુણ્યા 6x ની 2 ઘાત
એકમની 2 ઘાત આ રીતના લખી શકું કે કોઈ પણ એકમ હોય એની 2 ઘાત એમ. તો અહીંયા જો આ જે મૂળ ઘન હતો એના કરતા કેટલો થઈ ગયો? આ જો 6x ની 2 ઘાત 6x ની 2 ઘાત એકમ સ્ક્વેર એમ નહીં 4 ગણો થઈ ગયો. શું થઈ ગયો? 4 ગણો. તો તેના પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થાય. ચલો જો કોઈ પણ જે લંબાઈ હશે એને આપણે બમણી કરીશું તો જે પૃષ્ઠફળ મળશે તો પૃષ્ઠફળમાં કેટલો ગણો વધારો થશે? 4 ગણો. તો આપણે અહીંયા લખી નાખવાનું કે આમ તેના પૃષ્ઠફળમાં 4 ગણો વધારો થશે. ચાલો કેટલા ગણો વધારો થયો? 4 ગણો વધારો થશે. ચાલો આ રીતના ન કરવું હોય ને આમ ભાગાકાર કરીને કરવું હોય ગુણોત્તર સ્વરૂપે તો પણ ચાલે. ચાલો હવે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે? તો આપણે સૌપ્રથમ જેમ આગળ લખ્યો એ જ રીતના કે ધારો કે ઘનની લંબાઈ કેટલી થશે? x એકમ છે. ચાલો હવે નવા ઘનની લંબાઈ કેવા? નવા ઘનની. તો નવા ઘનની લંબાઈ 2x એકમ છે. ચાલો હવે જે આ જે મૂળ ઘન છે એનું ઘનફળ, તો ઘનફળનું સૂત્ર શું થશે? તો કે L ઘન. તો અહીંયા લખી નાખીએ કે આમ મૂળ ઘનનું ઘનફળ બરાબર L ની 3 ઘાત. તો L ની જગ્યાએ કેટલા લખશું આપણે? x. તો x ની 3 ઘાત. x ની 3 ઘાત એકમ. તો એકમની પણ 3 ઘાત. ચાલો રેડી. તો અહીંયા શું મળશે? x ની 3 ઘાત એકમની 3 ઘાત. ચાલો રેડી. હાલો હવે શું મેળવવાનું છે? હવે નવા ઘનનું ઘનફળ. તો તેથી નવા ઘનનું ઘનફળ બરાબર શું થશે? L ની 3 ઘાત. તો L ની જગ્યાએ હવે કેટલા લેવાના છે? 2x. તો 2x ની 3 ઘાત એકમની 3 ઘાત. તો 2 નો ઘન કેટલો થશે? તો કે 8 અને x ની 3 ઘાત. તો 8 x ની 3 ઘાત એકમની 3 ઘાત. ચાલો હવે જો એકમની 3 ઘાત એટલે અહીંયા કોઈ પણ એકમ હોઈ શકે, મીટર, સેમી, કોઈ પણ. ચાલો અહીંયા એકમ આપેલો નથી એટલે આપણે લખતા નથી. ચાલો હવે અહીંયા x ની 3 ઘાત, અહીંયા x ની 3 ઘાત. તો આના કરતા આ કેટલો વધારે છે? તો કે 8 ગણો. કેટલો? 8 ગણો. તો આપણે લખી શકીએ કે તેના તેના ઘનફળમાં 8 ગણો વધારો થશે. ચાલો કોઈ પણ લંબાઈ હશે એટલે કે દરેક ઘનની દરેક બાજુને બમણી કરવામાં આવે, એટલે કે કોઈ પણ ઘન છે એની લંબાઈને બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ મેળવશો તો એના ઘનફળમાં 8 ગણો વધારો થશે અને પૃષ્ઠફળ મેળવશો તો એનામાં 4 ગણોનો વધારો થશે. ચાલો દાખલા નંબર 8 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 8? એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. તો શું કીધું છે કે પ્રતિ મિનિટના દરથી, એટલે એનો મતલબ એમ થાય કે 1 મિનિટમાં કેટલા 60 લીટર પાણી પડે છે એ કુંડમાં. ચાલો તો જો કુંડનું ઘનફળ કેટલું છે 108 મીટર ક્યુબ હોય તો આવા કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? ચાલો તો સૌપ્રથમ શું કરશું? આપણે જે આપેલું છે એ લખી નાખીએ કે શું કીધું છે કે 60 લીટર પાણી પ્રતિ મિનિટમાં, તો કે 1 મિનિટમાં ભરાતું પાણી કેટલું થશે? તો કે 60 લીટર. ચાલો હવે 1 મિનિટમાં 60 લીટર ભરાય છે. શું કીધું છે? 1 મિનિટમાં 60 લીટર. હવે જો કલાકમાં પૂછ્યું છે તો આપણે કલાકમાં ફેરવવું પડશે.
તો કે હવે કલાક ક્યારે થશે તો કે 60 મિનિટે. તો 60 મિનિટમાં કેટલું ભરાશે એ આપણે મેળવવું પડશે. તો કે 60 મિનિટમાં, ચાલો 60 મિનિટમાં ભરાતું પાણી કેટલું? ચાલો ત્રિરાશી થશે તો કે 60 મિનિટમાં એટલે કે 60 ગુણ્યા 60 થશે, 60 લીટર. આ છેદમાં 1 એટલે કે 1 કલાકમાં કેટલું આટલું પાણી ભરાય છે? તો કે 1 કલાકમાં કુંડમાં ભરાતું પાણી, 1 કલાકમાં કુંડમાં ભરાતું પાણી કેટલું? તો કે 60 ગુણ્યા 60 લીટર અથવા 3600 લીટર કરી નાખો તો પણ ચાલે. હાલો કરી નાખીએ. કેટલું થાય? 3600 લીટર. એટલે કે 1 કલાકમાં એટલું પાણી ભરાય છે. ચાલો હવે જો કુંડનું ઘનફળ આપી દીધું, શું આપી દીધું? તેથી કુંડનું ઘનફળ 108 મીટર ક્યુબ. એટલે શું કીધું છે કે આ કુંડમાં આટલું પાણી સમાય એમ કીધું છે. ચાલો હવે મીટર ક્યુબ છે એને આપણે શેમાં ફેરવવાનું છે? લીટરમાં ફેરવવાનું છે. લીટરમાં તો આપણને યાદ છે કે 1 ઘન મીટર બરાબર શું યાદ છે કે 1 ઘન મીટર બરાબર કેટલું થાય? તો કે 1000 લીટર. કેટલું થાય? 1000 લીટર. 1 ઘન મીટર બરાબર એટલે 1 ઘન એટલે કે 1 ની 3 ઘાત અથવા આમ પણ લખ્યો 1 ની 3 ઘાત મીટર. આમ લખેલું હોય તો તમારે શું સમજવાનું કે 1 ઘન મીટર. ચાલો તો એના બરાબર કેટલું છે? તો કે 1000 લીટર. 1000 લીટર. ચાલો તો અહીંયા કેટલું છે ટોટલ? તો કે 108 મીટર ક્યુબ છે. તો એની સાથે ગુણાકાર કરશો તો કેટલું થાય? 108 ગુણ્યા 1000. ચાલો પાછળ 0 ઉમેરી દો. 1 0 8 1 2 અને 3 તો કેટલા થઈ જાય? આ 3 પછી 2 એટલે 1,08,000 લીટર થાય. કેટલું થાય? 1,08,000 લીટર. હવે જો આપણને ખબર છે કે 1 કલાકમાં કેટલું પાણી ભરાય છે કુંડમાં? તો કે 3600 લીટર. તો ટોટલ આપણી પાસે આટલું પાણી છે. કેટલું છે ટોટલ? આટલું પાણી. તો ત્રિરાશી કઈ રીતના મૂકશું કે 3600 લીટર ભરાતા 1 કલાક લાગે છે. તો કે 1,08,000 લીટર પાણી ભરાતા કેટલો સમય લાગશે? ચાલો ત્રિરાશી મૂકી દઈએ કે તેથી 3600 લીટર પાણી ભરાતા લાગતો સમય બરાબર 1 કલાક. ચાલો આ તમારે બરાબર સામે જ લખવાનું. શું બરાબર સામે? તો કેટલું છે? 1,08,000 લીટર પાણી ભરાતા લાગતો સમય કેટલો? બરાબર કે ચાલો તમારે એક લાઈનમાં જ લખવાનું છે. બરાબર ની નીચે બરાબર. ચાલો હવે શું કરવાનું છે? તો કે આ 1,08,000 સામે જશે 1 કલાક સાથે ગુણાશે અને છેદમાં 3600 ક્યાં આવતા રહેશે? નીચે છેદમાં. ચાલો રેડી. આ બે 0 ઉડી જશે. ચાલો ઉપર કેટલા વધશે? ઉપર વધશે 1080. કેટલા વધશે? 1080 અને નીચે વધશે 36. અહીંયા છેદ ઉડાડશો તો કેટલા થશે? 12 તેરી 36 થશે. અહીંયા 12 નવા એટલે કે 90. 12 નવા 108 ને પાછળ 0 એટલે 90 ગુણ્યા 12 કરશો તો કેટલા થશે? 1080. અહીં 12 ઉડાડી દો. હજી 90 વધ્યા છે ઉપર 90 તો કે 90 ભાગ્યા 3 એટલે 3 તેરી 9 એટલે 30. તો જવાબ કેટલો આવશે? 30 કલાક. કેટલો આવશે? 30 કલાક. તો કે આ કુંડ ભરાતા કેટલો સમય લાગશે? આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા 30 કલાક લાગશે. ચાલો તો આમ લખી નાખવાનું. આમ આ કુંડને પાણીથી સંપૂર્ણ
ભરાતા 30 કલાક લાગશે. ચલો એન્ડ કેટલો સમય લાગશે? 30 કલાક લાગશે. આમાં કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા 30 કલાક લાગશે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય 9.3 પૂરું થાય છે. એની સાથે સાથે આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે. અને જણાવવાનું છે કે ધોરણ 8માં તમામ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયેલું છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલો બેલ આઇકોનને પણ ક્લિક કરી દેજો, જેથી કરી અમે વિડીયો મૂકીએ તે સૌથી પહેલા તમારા સુધી પહોંચે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.